ધારી તાલુકાનું દુધાળા ગામ કેસર કેરી માટે પ્રસિદ્ધ છે। દુધાળા ગામની કેસર કેરીની ડિમાન્ડ વિદેશ સુધી પણ જોવા મળે છે। દુધાળા ગામના પ્રગતિશીલ ખેડૂતો અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરીને મબલક ઉપજ મેળવે છે, પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં જે ફાલ આવેલો હતો તે ખરવા લાગતા કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। અમારે આ 10 વર્ષે કેરીનો પાક આ વખતે બહુ સારો આવે એવી આશા હતી અને પુષ્કળ મોર આવે, પરંતુ વાતાવરણના ફેરફારને લીધે 90% પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોને એના પરસેવાની કમાણીનો પૈસો પૂરો મળતો નથી। આ 10 વર્ષથી આ પોઝિશન છે અને આજે આ વર્ષે પણ સાવ નિષ્ફળ પાક ગયો છે। વાર્ષિક ખેડૂતો 12 માસ એની પાછળ મહેનત કરે છે અને જ્યારે પાક આવવાનો થાય છે ત્યારે આવી પોઝિશન આવીને બની જાય છે। આ વર્ષે બધા ખેડૂતોને એમ હતું કે આ વખતે પુષ્કળ પાક આવશે અને કાંઈક આટલા વર્ષથી જે પાક નિષ્ફળ જાય છે એનો લાભ મળશે, પરંતુ કોઈ ખેડૂતોને એનો લાભ મળ્યો નથી અને વાતાવરણને લીધે 90% પાક ફેલ ગયેલ છે। મારે 400 આંબા છે, એમાં ત્યાં સ્થિતિ એવી છે કે 400 આંબામાંથી 20 થી 30 આંબામાં જ કેરી રહી છે, બીજું હાવ ખરી ગઈ છે। મોર આવ્યો તો પુષ્કળ, પણ એમાં હસોળું કઈ ન રહ્યું અને અટાણે તો ખેડૂતને એવું થયું છે કે અમુક ને આની માથે જ વર્ષ લેવાનું હોય, 12 મહિના આંબા માથે જ હોય, પછી પાક ફેલ જાય છે। તો હવે ખેડૂતને કરવાનું શું? ખેડૂત અત્યારે એમ કહે છે કે હવે આંબા રાખવા નથી, કાપી જ નાખવા છે ગમે કોઈ સંજોગોમાં। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર 2 તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ। ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતા ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં। ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતા એની અંદર ફળો બેસેલ હતા। હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે। કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળી હતી અમે ચોક્કસ આમાં નિયમો અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે।